નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જે આવનારી વાર્ષિક પરીક્ષા ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર ખૂબ જ ઉપયોગી તમને આઈએમપી પ્રશ્નો થશે અને પેપર સ્ટાઇલ પણ તમને સારી રીતે સમજાઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આ લિંકને આપણી ચેનલને મોકલજો, જેથી કરીને એમને પણ પ્રશ્નપત્ર મળી રહે અને એ પણ પોતાનું પરિણામ ધાર્યું તેવું લાવી શકે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ। વિભાગ એ, નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? તો મેક્સ વેબર આવશે। ભારતમાં સમાજશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કયા વર્ષમાં શરૂ થયો હતો? તો ઈસવીસન 1914માં શરૂ થયો હતો। માનવ સમાજને શરીરની રચનાની તુલના કોને કરી છે? તો એમાં હર્બર્ટ સ્પેન્સર આવશે। ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? તો એ સ્થાન અને પરિવર્તન સૂચવે છે। ભૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એમાં મકાનોનો સમાવેશ થાય છે। સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો? ઈસવીસન 1954માં ઘડાયો। જ્ઞાતિના મૂળભૂત લક્ષણો કોને દર્શાવ્યા છે? તો ડૉક્ટર ગોરીએ દર્શાવ્યા છે। સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોને પ્રયોજ્યો હતો? તો લિંકમેનને પ્રયોજ્યો હતો। હા, ના કે ખબર નથી આ પ્રકારના ઉપરવાળી પ્રશ્નાવલી કઈ છે? તો પ્રતિબંધિત પ્રશ્નાવલી છે। નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? તો એમાં વિદ્યાર્થી મિત્રો સેટેલાઇટ આવશે। નંબર 11, કાર્લ માર્ક્સ લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ શું છે? તો દાસ જે કેપિટલ। રચનાનું કોઈ એક ઉદાહરણ આપો? તો કુટુંબ। ઉપજૂથની વ્યાખ્યા, અનેક સમાજમાં જૂથો હોય પણ એક પોતે વિકસેલું જૂથ હોય તેને ઉપજૂથ તરીકે ઓળખવામાં આવે છે। સ્વ એટલે શું? સ્વ એટલે વ્યક્તિત્વ, પોતાના વ્યક્તિત્વની વાત કરી છે। વ્યક્તિગત સંઘર્ષ કોને કહેવાય? બે વ્યક્તિ વચ્ચેના પડોશી વચ્ચે જે વાદ વિવાદ તકરાર થાય છે એને સંઘર્ષ કહેવાય છે। સામાજિક વારસો એટલે શું? લોકોના જૂથ જીવનની વિશિષ્ટ શૈલી, જેને સામાજિક વારસો કહેવાય છે। શાળા બાળકમાં કઈ પ્રેરણા જાગૃત કરે છે? સિદ્ધિ મેળવવાની। સમલોમલંઘન એટલે પોતાના સમક્ષ જ્ઞાતિમાં પતિ પત્ની જોડાયા એની વાત છે। સેમ્પલ એટલે શું? નિદર્શન એટલે જે અભ્યાસો વસ્તી કે સમષ્ટિ ભાગ લગતા હોય એમની વાત કરી છે। મુદ્દાવરના ઉપરના સ્થાનને શું કહે છે? હ્યુમન કહેવાય છે। આ મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં પૂછાય છે। બધામાં આઈએમપી જ પ્રશ્નો છે, પણ આ પ્રશ્નો ઉપર થોડો ભાર આપજો। વિભાગ સીની અંદર વાત કરીએ તો તમને 2 ગુણની અંદર જે પ્રશ્નો છે તો તમે આ વિડીયોની અંદર અહીંયા નિહાળી શકો છો, બરાબર। અને આ જ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે, જે પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો આ હતું તમારું સમાજશાસ્ત્રનું વિભાગ ઈ સુધીનું પેપર, જે વાર્ષિક પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી થશે। જો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।